નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.3ના એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ કરેલા હતા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3ના એક્ઝામ્પલ નંબર 4. એમાં પહેલા અને બીજા બે એક્ઝામ્પલો આપેલા છે. પહેલો એક્ઝામ્પલ જુઓ. નિશ્ચાયકનો ઉપયોગ કરી 1, 2 અને 3, 6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. રેખાનું સમીકરણ શોધવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રેખાનું સમીકરણ મેળવવાનું આવે તો અહીં આગળ આપણને બે બિંદુઓ આપેલા છે. તો આપણે બિંદુઓના નામ આપી દઈએ. તો ધારો કે આપણે શું કહીએ? ધારો કે A12 અને B36 અને B36 બે બિંદુઓ આપેલા છે. એમાં આપણે ત્રીજું બિંદુ એક લઈએ. ધારો કે PXY એ રેખા AB પરનું બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, રેખાનું સમીકરણ મેળવવાનું છે તો ત્રિકોણ ABPનું ક્ષેત્રફળ કેટલું થાય? 0 થાય. એટલે અહીં આપણે લખી શકીએ, માટે ત્રિકોણ ABP અથવા તો PABનું ક્ષેત્રફળ, તમે PABનું ક્ષેત્રફળ કેવું થશે? 0 થાય. એટલે 0 થાય એટલે શું? 1/2 માનાંકમાં ડિટર્મિનન્ટ D = 0 થશે. એટલે શું થવાનું કે 1/2 ડિટર્મિનન્ટ D એટલે શું થવાનું? X, Y, 1 1 2 1. પહેલું બિંદુ 1 2 1 છે ને. 3 6 B એટલે 3 6 એટલે અહીંયા 3 6 1 = 0. એનો અર્થ એમ થયો 1/2 છે 2 સાથે ગુણાય એટલે 0 થઈ જવાનું. એટલે શું થશે? This = X, Y, 1 1 2 1 અને 3 6 1 = 0. રાઈટ? ચાલો, એટલે આનું આપણે શું કરીએ? વિસ્તરણ કરીએ તો શું થવાનું? This = X ઇન ધ બ્રેકેટ, એને એક્સને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે દ્વિહાર નિશ્ચાયક મળે. 2 1 6 1. એનું મૂલ્ય શોધો. 2 1 જા 2 -6. રાઈટ? પછી -y માઇનસ સમાવતી હાર એટલે 1 - 3 આવશે. 1 - 3 +1 એટલે શું થશે? +1 એટલે એને સમાવતી હાર સ્તંભ દૂર કરો. 6 - 6 = 0. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય ક્યારે? જો રેખાનું સમીકરણ શોધવાનું હોય ત્યારે. એટલે શું થવાનું? એટલે -4x. અહીંયા શું થશે? +1 × -2 એટલે -2 × -y પ્લસ twice y +0. એટલે શું થવાનું? -4x + twice y = 0. એટલે y = twice y = 4x. બે વડે ભાગી કાઢી એટલે y = twice x, જે માગેલ રેખાનું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, આના જ જેવો બીજો દાખલો છે. એ લેફ્ટ ફોર યોર હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો, રેખાનું સમીકરણ શોધવાનું છે. એટલે ત્રિકોણ એક બિંદુ લઈ લેવાનું. બે બિંદુ આપેલા હોય, ત્રીજી બિંદુ તમારે PXY ધારી લેવાનું અને ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય એમ લઈ લેવાનું. એટલે તમને આ રીતનું મળશે. તિહાર નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. રાઈટ? ચાલો, આ થઈ વાત આપણી એક્ઝામ્પલ નંબર 4ની. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ કરીએ તો શું છે કે પ્રશ્ન 5માં નીચેનું વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણે શું આપેલું છે? જો 2 - 6 5 4 અને K4 શિરોબિંદુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો Kનું મૂલ્ય ખાલી જગ્યા. વિકલ્પો આપેલા છે 12 -2 -12 -2 અને D 12 - 2 છે.
विद्यार्थी मित्रों पहला तो बराबर ध्यानपूर्वक जुओ कया शिरोबिंदु आपेला छे। जे शिरोबिंदु आपेला होय तेनुं नामकरण करो तो आपणे शुं लईए के धारो के ए 2-6 बी 5-4 અને सी K4 शिरोबिंदुवाळा त्रिकोणનું क्षेत्रफळ शिरोबिंदुवाळा त्रिकोणનું क्षेत्रफळ त्रिकोण ABCનું क्षेत्रफळ કેટલું આપેલું છે 35 ચોરસ એકમ છે રાઈટ। ચાલો એટલે શું થવાનું આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર છે 1/2 માનાંકમાં D જ્યાં D બરાબર શું છે D બરાબર x1 y1 1 x2 y2 1 x3 y3 1 आ છે એટલે D બરાબર શું થવાનું D બરાબર મૂકો x1 એટલે 2 -6 1 પછી 5 4 1 અને k 4 1 આ આપણો ત્રિહાર નિશ્ચાયક થયો રાઈટ। ચાલો હવે શું થવાનું આનું વિસ્તરણ કરી નાખો એટલે 2 ઇન ધ બ્રેકેટ 4 - 4 -6 છે તો અહીંયા શું થશે +6 થશે બી કેરફુલ એટલે 5 - k અને 1 +1 અને સમાવટી હાર અને સ્તંભ દૂર કરો એટલે 5 × 20 20 - 4k। विद्यार्थी मित्रों अहींया शुं थशे 0 + 6 × 30 - 6k + 20 - 4k એટલે કેટલા થવાના 20 ને 30 50 50 એટલે 50 - 10k આ આપણું શું આવ્યું ડી આવ્યું। હવે જુઓ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું છે ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં D આપણું સૂત્ર છે। ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે 35 ચોરસ એકમ છે 1/2 માનાંકમાં D બરાબર શું આવ્યું 50 - 10k એટલે શું થવાનું 35 70 इक्वल टू मानांकમાં 50 - 10k। विद्यार्थी मित्रों लास्ट टाइम मैं तमने समझाव्યું છે માનાંક આવે ત્યારે શું લેવાનું પ્લસ ઓર માઇનસ લેવાનું એટલે 50 - 10k ઇક્વલ ટુ ±70 એટલે શું થશે કે 50 - 10k ઇક્વલ ટુ +70 ઓર 50 - 10k ઇક્વલ ટુ -70 એટલે શું થવાનું 50 એટલે -10k ઇક્વલ ટુ 70 - 50 એટલે -10k ઇક્વલ ટુ 20 એટલે -k ઇક્વલ ટુ 2 એટલે k ઇક્વલ ટુ -2 થવાનું k ઇક્વલ ટુ -2। બીજું અહીંયા શું થશે -10k ઇક્વલ ટુ -70 - 50 એટલે -10k ઇક્વલ ટુ -120 થવાનું બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે 10k ઇક્વલ ટુ 120 એટલે k ઇક્વલ ટુ 120/10 એટલે k ઇક્વલ ટુ 12 એટલે જવાબ શું આવશે 12 - 2 માટે k ઇક્વલ ટુ 12 - 2 એટલે કયો વિકલ્પ આવશે 12 - 2 એટલે ડી આવશે 12 - 2 એટલે ડી આવશે। આ સાથે આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ ઉપનિશ્ચાયક અને સહઅવયવ। જુઓ ઉપનિશ્ચાયક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો
ઉપનિશ્ચાયક એટલે શું? એને અંગ્રેજીમાં શું કહેવાય? માઇનર એમ કહેવાય. અને સહવયને શું કહેવાય? કોફેક્ટર એમ કહેવાય. એટલે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ અથવા તો 2 માર્કનો દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછાય. આપેલા નિશ્ચાયકનો ઉપનિશ્ચાયક અને સહવય શોધો. નિશ્ચાયકો 2 પ્રકારના છે. કયા? 2x2 એટલે દ્વિહાર નિશ્ચાયક અને ત્રિહાર નિશ્ચાયક. ઉપનિશ્ચાયક એટલે માઇનર. ઉપનિશ્ચાયક કોને કહેવાય? પહેલી વાત તો એ નિશ્ચાયકનો ઘટક એઆઈજી એ આયમી હાર અને જીમા સ્તંભમાં આવેલો છે. આ હાર અને સ્તંભ દૂર કરી બાકીના ઘટકોને તે સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક એઆઈજીનો ઉપનિશ્ચાયક કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઉપનિશ્ચાયક કોને કહેવાય? નિશ્ચાયકનો ઘટક એઆઈજી એ આયમી હાર અને જીમા સ્તંભમાં આવેલો છે. આ હાર અને સ્તંભ દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક એઆઈજીનો ઉપનિશ્ચાયક કહે છે. એઆઈજીનો ઉપનિશ્ચાયક કહે છે. ઘટક એઆઈજીના ઉપનિશ્ચાયકને એમઆઈજી એમ એટલે માઇનર એટલે ઉપનિશ્ચાયક એટલે એમઆઈજી સંકેત વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ધારો કે તમને કહેવામાં આવે કે નિશ્ચાયક એક ઉદાહરણ લઈએ. ડેલ્ટા બરાબર એટલે કે નિશ્ચાયક 1 2 3 4 5 6 7 8 9. એમાં આપણે શું લઈએ કે 6નો ઉપનિશ્ચાયક. કોનો? 6નો ઉપનિશ્ચાયક શોધવાનો છે. 6 એ ક્યાં આવેલો છે? પહેલી વાત તો એ તમને સ્થાન નક્કી થવું જોઈએ. 6 ક્યાં આવેલો છે? આ બીજી હાર અને ત્રીજા સ્તંભમાં. બીજી હાર અને ત્રીજા સ્તંભમાં. એટલે કે 6નો ઉપનિશ્ચાયક એટલે આપણે લખીએ કે 6નો ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક 6નો ઉપનિશ્ચાયક એટલે આપણે શું લખીએ એને? ઉપનિશ્ચાયક એટલે એમ સંકેતમાં બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે M2 3 લખીશું. રાઈટ? બરાબર. શું? એને સમાવતી હાર, આ હાર અને સ્તંભ દૂર કરીએ. આ સ્તંભ દૂર કરીએ એટલે આપણને દ્વિહાર નિશ્ચાયક મળે. જુઓ કયો? 1 2 7 8. 1 2 7 8. રાઈટ? આ મળે. રાઈટ? ચાલો, તો હવે શું કરીશું? આમાંથી આપણે શું કરીએ? આનું દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શું છે? તે અગ્રવિકર્ણ ઘટક ગુણાકાર એટલે 8 × 8 માઇનસ 7 × 14 એટલે શું મળવાનો? -6 મળશે. -6 મળે. રાઈટ? આ રીતે ઉપનિશ્ચાયક શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ત્રિહાર નિશ્ચાયક 9 ઘટકો છે તેનો કોઈ પણ ઘટકનો એટલે 6 ઘટકો 1 2 3 4 5 6 7 8 9 આ 9 ઘટકના આ રીતે ઉપનિશ્ચાયક શોધી શકાય. દાખલા તરીકે તમને કહું કે 8નો ઉપનિશ્ચાયક શોધો. 8નો ઉપનિશ્ચાયક પહેલી વાત તને કયા સંકેતથી દર્શાવે? 8 એટલે ક્યાં આવેલો છે એ નક્કી કરો. એ કયું? ત્રીજી હાર અને બીજા સ્તંભમાં એટલે એમ ત્રીજી હાર અને બીજા સ્તંભ. ચાલો, ત્રીજી હાર એટલે આ એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે 1 3 4 6 એટલે શું આવશે? 1 3 4 6. આ તમારો ઉપનિશ્ચાયક કહેવાય. એનું કિંમત શોધો તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 6 - 12 એટલે કેટલા થવાના? -6 મળે. રાઈટ? આ વાત થઈ. હવે તમે જુઓ કે ધારો કે આવો નિશ્ચાયક તેનો ઉપનિશ્ચાયક કેવી રીતે શોધવાનો? ધારો કે તમને કહેવાય કે -2નો દ્વિહાર નિશ્ચાયક આપેલો છે. અહીંયા ત્રિહાર નિશ્ચાયક આપેલો છે. તો અહીંયા જુઓ 4નો ઉપનિશ્ચાયક શોધો. ઉપનિશ્ચાયક એને કયા સંકેત વડે દર્શાવાશે? 4 એટલે ક્યાં આવેલો? બીજી હાર અને પ્રથમ સ્તંભમાં એટલે શું આવશે? M બીજી હાર અને પ્રથમ સ્તંભ M21 એમ કહેવાશે. એટલે M21 શોધવા માટે આપણે શું કરવું? એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો શું આવવાનો? ફક્ત એક જ ઘટક આવવાનો -2 એટલે એનો ઉપનિશ્ચાયક -2 એમ કહેવાય. રાઈટ? આમાં દ્વિહાર નિશ્ચાયક આવશે નહીં. એટલે આ બાબતની ખાસ કાળજી રાખો. જ્યારે ઉપનિશ્ચાયક શોધવાની વાત આવે ત્યારે ત્રિહાર નિશ્ચાયક આપેલો હોય તો કેવી રીતે શોધવાનું અને
દ્વિહાર નિશ્ચયક આપેલો હોય તે કેવી રીતે શોધવાનું એ તમને વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એટલે આ રીતે ત્રિહાર નિશ્ચયક માટે નવે નવ ઘટકના ઉપનિશ્ચયક શોધી શકાય. નવે નવ ઘટકના તમને ધારો કે વનનો ઉપનિશ્ચયક શોધો. અહીંયા આની વાત કરીએ, ફરીથી એના પર આવીએ. વનનો ઉપનિશ્ચયક પહેલી વાત તો એ વન ઘટક ક્યાં આવેલો છે? પહેલી હાર અને પહેલા સ્તંભમાં આવેલો છે. એટલે M11 ઇક્વલ ટુ એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો. એને સમાવતી હાર અને સ્તંભ 5 6 8 9 આવે. 5 6 8 9 તેનું મૂલ્ય શોધી કાઢો. 9 5 45 માઇનસ 8 6 48 એટલે -3 આવશે. -3 આવશે. આ જવાબ આવશે. રાઈટ મળે. એટલે જ્યારે ત્રિહાર નિશ્ચયક આપેલો હોય તો એનો ઉપનિશ્ચયક કેવી રીતે શોધવાનો અને દ્વિહાર નિશ્ચયક આપેલો હોય એનો ઉપનિશ્ચયક કેવી રીતે શોધવાનો એ આપણે આ રીતે શોધી શકીએ. એ તમને શોધતા આવડવું જોઈએ. દ્વિહાર નિશ્ચયકનો ઉપનિશ્ચયક શોધો તો ડાયરેક્ટ જ ઘટક આપણને મળી જાય છે. એ ખાસ કાળજી રાખજો. આ વાત થઈ આપણી ઉપનિશ્ચયકની. વિદ્યાર્થી મિત્રો, દ્વિહાર નિશ્ચયક આપેલો હોય અથવા તો ત્રિહાર નિશ્ચયક આપેલો હોય તો એનો ઉપનિશ્ચયક કેવી રીતે શોધવાનો, માઇનર ઉપનિશ્ચયક કેવી રીતે શોધવાનો એ આપણે જોયું. હવે આપણે જોઈશું સહવયવ. ત્રિહાર નિશ્ચયક અથવા તો દ્વિહાર નિશ્ચયકનો સહવયવ કેવી રીતે શોધવાનો. હાઉ ટુ ફાઇન્ડ કોફેક્ટર ઓફ આ ગિવન ડિટર્મિનન્ટ. એટલે તમને કોઈ પણ નિશ્ચયક આપેલો હોય તો એનો સહવયવ કેવી રીતે શોધવાનો, તો સહવયવની વ્યાખ્યા શું છે એ પહેલાં સમજી લો. તમને કોઈ પણ ત્રિહાર નિશ્ચયક આપેલો હોય તો દ્વિહાર નિશ્ચયક આપણે એઆઈજીના ઉપનિશ્ચયક એમઆઈજીને -1/i+g. i એટલે એ ઘટક કઈ હારમાં આવેલો છે અને કયા સ્તંભમાં આવેલો છે એનો શું કરવાનો, સરવાળો કરવાનો છે. -1 વડે ગુણીને એઆઈજીનો સહવયવ મેળવવામાં આવે છે. તેને સંકેતમાં કેપિટલ એઆઈજી વડે, સ્મોલ એઆઈજીનો સહવયવ શું થાય, કેપિટલ એઆઈજી. એટલે A11 સ્મોલ A11 એનો સહવયવ શું થશે, કેપિટલ A11. સ્મોલ A23 એનો સહવયવ શું થશે, કેપિટલ A23 થશે. એટલે કે ટૂંકમાં ત્રિહાર નિશ્ચયકના કે દ્વિહાર નિશ્ચયકના ઘટકો એઆઈજી છે એના સહવયવ મેળવીએ તેને કયા સંકેત વડે દર્શાવાય, કેપિટલ એઆઈજી વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એઆઈજી બરાબર શું, તમારે શું કરવું, એઆઈજી કોઈ પણ ઘટકનો સહવયવ તમે શોધી કાઢો. આ સહવયવ એમઆઈજી ઉપનિશ્ચયક તમે શોધી કાઢો તેને કેટલા વડે ગુણવાનું, -1/i+g. અહીંયા i+g શું લેવાનું, ધારો કે એ 2 3 હોય તો અહીંયા 2 + 3 કરવાનું. 1 1 હોય તો 1 + 1 કરવાનું. એ 3 1 હોય તો 3 + 1 કરવાનું. એટલે વાસ્તવમાં ઉપનિશ્ચયકને -1/i+j વડે ગુણીએ એટલે જે તે ઘટકનો આપણને સહવયવ મળે છે. ટૂંકમાં યાદ રાખવાનું, સહવયવને હંમેશા કેપિટલ લેટર્સ EIG વડે દર્શાવવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ. આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાનું, સહવયવ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, તમને ધારો કે આવો નિશ્ચયક આપેલો હોય, દ્વિહાર નિશ્ચયક. શું આપેલો હોય, દ્વિહાર નિશ્ચયક આપેલો હોય તો એના બધા જ ઘટકોના ઉપનિશ્ચયક મેળવો અને સહવયવ મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 ઘટકો છે. 4 ઘટકો છે. કેટલા ઘટકો છે, 4 ઘટકો છે. એના આપણે આ જે નિશ્ચયક આપેલો છે તેને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ. દ્વિહાર નિશ્ચયક છે ને 2/2 એટલે ડેલ્ટા બરાબર આપણે આમ લખી શકીએ. પહેલો ઘટક A11 A12 A21 A22 આ આપેલું છે. આની સાથે સરખાવીએ તો A11 કયો 1, A12 કયો -2, A21 કયો 4 અને A22 એટલે 3. ચાલો હવે A11 ઘટક કયો છે, 1 છે. આથી આપણે આમ લખી શકીએ, આથી M11 એટલે એનો ઉપનિશ્ચયક M11 ઉપનિશ્ચયક શું થશે, A11 ઘટકનો ઉપનિશ્ચયક A11 ઘટકનો એટલે 1નો ઉપનિશ્ચયક એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો શું રહી ગયો, 3 રહી ગયો. એટલે ઉપનિશ્ચયક શું થવાનો, 3 થવાનો. રાઈટ. તે જ પ્રમાણે M12 એટલે
M12 શું થશે? M12 એટલે ઘટક A12નો ઉપનિશ્ચયક, એટલે ઘટક A12નો ઉપનિશ્ચયક થવાનો. A12 એટલે કયો? -2નો ઉપનિશ્ચયક, એટલે અહીંયા -2 એમ લખીએ. -2નો ઉપનિશ્ચયક, -2ને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે શું રહેવાનું? 4 રહેશે. 4 રાઈટ. એટલે 1 ને -2 આવી ગયો 4. 4 એટલે કયો ઘટક? 4 એટલે કયો ઘટક? A21 એટલે M21 ઉપનિશ્ચયક શોધવાનો. M21 એટલે કયા ઘટકનો? ઘટક A21નો ઉપનિશ્ચયક, A12નો ઉપનિશ્ચયક. એટલે 4નો ઉપનિશ્ચયક શું થવાનું? એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો -2 થવાનું. ધીસ ઇક્વલ ટુ -2 થશે. અને 3 એટલે કયો? 22 એટલે M22 શોધવાનું ઉપનિશ્ચયક, એટલે ઘટક A22નો ઉપનિશ્ચયક, A22નો ઉપનિશ્ચયક. એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો, એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો તો શું આવવાનો? 1 આવવાનો. શું આવવાનો? 1. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ આ બધા ઉપનિશ્ચયક થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈએ આપણે. ત્રિહાર નિશ્ચયક જોઈએ. ત્રિહાર નિશ્ચયકમાં નીચે આપેલ ઘટકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચયક અને સહવયવ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને આ નિશ્ચયક આપેલો છે અને આપણે આમ લખી દઈએ કે A11 ત્રિહાર નિશ્ચયક છે. A12 A13 પછી A21 A22 A23 પછી A31 A32 A33. ચાલો, ઘટક A1 એનું એટલે શું થવાનું? 1. A12 એટલે શું? 0. A13 એટલે શું થવાનું? 4. રાઈટ. A21 ઇક્વલ ટુ 3, A22 એટલે 5, A23 એટલે -1. વિદ્યાર્થી મિત્રો આમાં નવ ઘટકના આપણે ઘટકના ઉપનિશ્ચયક અને સહવયવ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો પહેલો ઘટક કયો? A11. A11 ઇક્વલ ટુ શું? 1. 1નો ઉપનિશ્ચયક 1 ઇક્વલ ટુ A11. એનો ઉપનિશ્ચયક એટલે શું? M11. M11 એટલે ઘટક A12નો, એટલે ઘટક 1નો ઉપનિશ્ચયક. એટલે શું? એને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે 5 - 1 1 2 આવશે. 5 - 1 1 2 આવશે. રાઈટ. ખ્યાલ આવ્યો ને? ચાલો, એટલે એ શું થવાનું? 5 દુ 10 ઓછા -1 ઇન્ટુ -1 ઇન્ટુ -1 -1 પ્લસ 1 એટલે શું થવાનું? 11 થશે. રાઈટ. હવે એનો આ તમારો ઉપનિશ્ચયક આવ્યો. કોનો? 1નો ઉપનિશ્ચયક. હવે 1નો સહવયવ 1નો સહવયવ એટલે શું શોધવાનું? A11 શું? -1 રેઝ ટુ I પ્લસ J ઇન્ટુ 1નો ઉપનિશ્ચયક. એટલે શું થવાનું? -1 રેઝ ટુ I ઇક્વલ ટુ 1 J ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇન્ટુ 1નો ઉપનિશ્ચયક કેટલો આવ્યો? 11 આવ્યો. એટલે શું થવાનું? -1 રેઝ ટુ 2 ઇન્ટુ 11. અને કોઈ પણ -1ની બેકી ઘાત એટલે જવાબ શું આવે? 1 પ્લસ 1 આવે. 1 ઇન્ટુ 11 ઇક્વલ ટુ 11. એટલે 1નો સહવયવ આ A11 11 છે. એટલે 1નો સહવયવ કેટલો આવ્યો? 11 આવ્યો. વિદ્યાર્થી મિત્રો આ એક ઘટકની વાત થઈ. એ રીતે 9 ઘટકો આપણે શોધી શકીએ. કેટલા ઘટકો શોધી શકીએ? ધારો કે તમને કહેવામાં આવે કે 5નો સહવયવ શોધો.
5 એટલે કયો ઘટક થવાનો 5 એટલે A22 એટલે A22 એનો ઉપનિશ્ચયક શોધીએ એટલે M22 થવાનો એટલે ઘટક 5નો ઉપનિશ્ચયક ઘટક 5નો ઉપનિશ્ચયક કેવી રીતે શોધવાનો 5ને સમાવતી હાર અને સ્તંભ દૂર કરો એટલે 1402 એનું મૂલ્ય શોધી કાઢો એટલે 2 - 0 એટલે શું આવવાનો 2 આવવાનો. હવે એનો સહવયવ એટલે 5નો સહવયવ એને સંકેતમાં શું દર્શાવશે A22 આવશે. A22 એટલે શું -1/i+j ઇન્ટુ 5નો ઉપનિશ્ચયક એટલે -1/2 i = 2 j = 2 એટલે 2 + 2 ઇન્ટુ 5નો ઉપનિશ્ચયક કેટલો છે 2 છે એટલે -1/4 ઇન્ટુ 2 એટલે શું થવાનું 1 આ બેકી ઘાત છે એટલે +1 ઇન્ટુ 2 = 2 આવશે એટલે A22 એટલે શું 5નો સહવયવ બરાબર 2. આ રીતે નવે નવ ઘટકના સહવયવ શોધી શકાય. બરાબર એ તમારે શોધવાના. આ ઉપનિશ્ચયક અને સહવયવ કેવી રીતે શોધવાના એ તમને જોયું. હવે બીજી વાત જુઓ કે ત્રીજું નિશ્ચયકનું મૂલ્ય કોઈ પણ હાર અથવા તેના ઘટકોના અનુરૂપ સહવયવો સાથેનો ગુણનફળનો સરવાળો થાય. નિશ્ચયકનું મૂલ્ય એટલે કોઈ પણ હાર અને તેના સહવયવ અનુરૂપ સહવયવોને ગુણાકાર કરી સરવાળો કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય મળે છે. અને કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને અન્ય હારના સ્તંભના સહવયવો સાથે ગુણાકાર કરી સરવાળો કરીએ તો જવાબ કેવો મળે 0 મળે છે. પેલું કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકો અનુરૂપ સહવયવો સાથેનો ગુણાકાર કરી સરવાળો કરતાં શું મળે તિહાર નિશ્ચયકનું મૂલ્ય મળે. જ્યારે કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને અન્ય કોઈ હાર અથવા સ્તંભના સહવયવ સાથે ગુણીને સરવાળો કેવો મળે 0 મળે છે. આ 2 સ્ટેપ યાદ રાખવાના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.